हेलो यूट्यूब फैमिली केम छो बधाय। तो हूँ छो तमारो प्रिय सिक्कू। तो फरी स्वागत है एक नवा विडियोनी अंदर। जो कि आज आपणे धवलभाई से अने भैंस ने एवं चराववा आव्या था। थोड़ा थोड़ा वरसाद आवे छे पण भूख्या तो रखाय नहीं ढोर ने, एटले आम थाय नीरनी अत्यारे कांई ત્રાણ होय नहीं, एटले ए आव्या था कीधुं आपणे एने भाળી जा। तो कीधुं हारो विडियो बनावी नाख्यो अने घड़ी एनी हारे ऊभा रही जावी, 5 घड़ी गम्मत करी लेवी एनी हारे पण। तो आपणे आ छे अमारा अजमा छे खेतर वावेला छे एमां। पछी आ छे मोटा भाई सेनुं खेतर छे। तो सामे जे पाछळ छे ने बेसुं देखाय छे न्या धवलभाई छे आपणे एने के जावी। वरसाद शरू थई गयो तो एटले गारो ने एवुं छे एटले थोडुंक हालवामां प्रोब्लेम थवाना छे, कारण के चप्पल ने बब्बल बधुं बगाड़ी नाखशे। धीमे धीमे वरसाद आवे छे पण कीधुं बहु वांधो नहीं आवे। ए के छतरी लईने आव्या छे तो कीधुं तो हारामां हारुं कीधुं। तो जो आ छे એટલી 3 ને 6 ને 7 ભેંસું રાખેલી છે। જો પૈસાવાળા કહેવાય ભાઈ, હાથ ભેહું હોય એટલે પૈસાવાળા જ હોય। रुको जरा सबर करो। શેઠે જો સરાવે છે, કારણ કે આ બધું દહીંમાં છે ને। ધવલભાઈ જો ઊંચા હાથ કરે છે। આ બાજુ આવો ધવલભાઈ, તો ઘડીક બે ઘડીક ઊભા રહેવી, નગર પછી ત્યાં ગારામાં આવશું તો અમારે પગ બગાડી છે। खाओ माँ कसम। ધવલભાઈ આવે છે નજીક। આ છે બધા ઢોરા અમારે। 4-5 લીટર દરરોજ दूध देवा जाए છે। જો આ ધવલભાઈ एक भैंसનું 5 લીટર, એક ભેંસનું 5 લીટર दूध છે, એટલે 5 ભેંસું છે એટલે 15 લીટર दूध રોજનું ડેરીએ દેવા જાય છે। ત્યાંથી ને તમને અંદાજ આવી જોઈએ। એ એનું એમ થાય એનું સપનું છે ધવલભાઈનું કે આપણે તબેલો કરવો છે। એને બીજું કંઈ રસ નથી કે આપણે એકવાર તબેલામાં તો એ કે એકવાર એન્ટ્રી કરવી જ છે કે ગમે એ થાય। તો અમે ભાઈ એને આપણે શુભેચ્છા આપી છે કે ભાઈ તમે એમાં ખૂબ આગળ વધો એમ। ये बड़ी अच्छी बात कही आप। ભેંસ ખેતરમાં ન હોય એટલે ધવલભાઈને તગડે છે કોઈ રાખે, એટલે એ ખાલી આ કહેવામાં હેલું લાગે 5 લીટર દૂધ આપે, પણ એની પાછળ એ લોકોની મહેનત એવડી હોય। અમારા જાયુભાઈ જ છે, અમારા મોટા ભાઈના છે દીકરા છે, પણ એ મહેનત એવડી હોય ને ત્યારે મેળ આવે ને। કંઈ તો વાત કહી દેવી બધા કે ભાઈ 5 ભેવું છે એટલે એ લોકોને તો ચાહો દલાલી એવું કાંઈ ન હોય। એની અંદર પૂરેપૂરી મહેનત એ લોકો માગી લે એમ। ભેંસની ઢોરની પાછળ એમ કહે છે ને બધા કે ઢોર જેવું થઈ જવું પડે ત્યારે મેળ આવે એવું છે। ત્યારે 3 ટ્રક દૂધ ને સા ને બધું ત્યારે મળી રહે, ત્યારે બધું થાય માખણ ને એવું। ક્યાં સુધી કાંઈ ન થાય। સવારે ઉઠે ને પછી રાતે હોવા લગન એની પાછળ જ સમય બગાડે, કારણ કે એક વ્યક્તિ તો અખંડ એની પાછળ જોઈ જ તે નકર હાલે ને એવું છે। એને નવરાવા, એને નીણ ને એવું નાખું, ટાઈમે પાણી પાવું ને બધું કરવું, એટલે એકાદું વ્યક્તિ તેની પાછળ જોઈ જ તે। અને ધવલભાઈને એવો શોખ છે કે ભાઈ આપણને તબેલો કરવો જ છે, તો પછી એની માટે એ સારામાં સારું જ છે એમ। તો એક તો એ ખાસ છે કે ભાઈ આજ બધાને ખબર છે, કારણ કે આજ 25 તારીખ છે આજ, અને 7મ 8મના તહેવારો છે, છતાં પણ જો બધું મીકીને આની પાછળ સમય દેવો પડે છે એવું છે। જો નગર બધા અત્યારે મોટા ભાગે બધા ફરવા ગયા હોય છે, ધવલભાઈ બિચારા જો આ ભેંસની પાછળ એને સમય દેવો પડે છે। साला ये दुख का खत्म नहीं होता बे। આપણે ધવલભાઈને પૂછી જોવી, જો કે 5 ભેંસું છે, દૂધ એક સારું આપે છે, એને પૂછવી કે ભાઈ કેટલું દૂધ દરરોજનું થાય છે। કેટલું ધવલભાઈ દૂધ થાય છે તમારે ત્યાં? ભેંસું કેટલું આપે? 8 લીટર જેટલું થાય છે। 8 લીટર દૂધ ડેરીમાં અત્યારે આપી દેશે। 5 ભેંસું છે, અને શું ભાવ આવે ધવલભાઈ પર લીટરે? કેટલો ભાવ મળે ડેરીએ? 65 રૂપિયા જેટલો મળે। વાહ ભાઈ, 65 રૂપિયા જેટલો લીટરે ભાવ મળે છે। ગામમાં ને ગામમાં છે ત્યાં આપણે જાવ છો કે બીજે બાર ગામ જવાનું તમારે? ગામમાં જ તે। વાહ ભાઈ વાહ। જો ગામમાં ને ગામમાં ડેરી છે ત્યાં જ દૂધ ને એવું હોય એટલે ડેરીએ જમા કરાવી દેશે। તો ધવલભાઈ 5 ભેંસું છે તમારે, તો હવે આગળ આમ તમારે જો કે તબેલો કરવાની તમારી ઈચ્છા છે રેડી, તો તમે આ 5 ભેંસુમાંથી વધારે કંઈ કરવાનું છે કે નથી કરવાનું? હવે તો તળાવ ભરાય એટલે આપણે ભેવું વધારવાની છે, નકર તો રહેવા દેવાનું। તળાવ ભરાય એટલે વર સારું થાય, નીણ બીણ થઈ રહે।
વાહ ભાઈ વાહ, કારણ કે વરસાદ અત્યારે એવો ખાસ જોઈએ એવો આવ્યો નથી અને તળાવ ભરાણું નથી, એટલે થોડું ઘણું ઉનાળામાં પ્રોબ્લેમ બહુ થાય. અત્યારે ચોમાસામાં તો બહાર સરવા લઈ જાય એટલે હાલે, પછી ઉનાળામાં નીણની પ્રોબ્લેમ થાય. ઉનાળો શિયાળો થોડો કેવર આવે એની માટે. One hour later. તો 1 કલાક જેવું થઈ ગયું છે અને આપણે ફરી પાછા ધવલભાઈ જો આ બાજુ છે, એને ગામના 2-4 એના મિત્ર સર્કલ હોય એ બધા છે. આપણે કીધું ફ્રેશ થઈને નાહી ધોઈને ફરી પાછા આવ્યા હતા. બધું કીધું જોઈ લેવી કે અને વિડીયો આપણે એન્ડિંગ કરવો જ પડે એવું છે, કારણ કે હાલે નહીં નગર. કીધું વિડીયો જોઈએ, બેસો આ બધું વાડીએથી આ બાજુ લઈ આવ્યા છે ધવલભાઈ. અને પાછળ અમે રોડ કાંઠો છે ઓગણ એવું છે ને એ સાઈડ, ત્યાં રબારી ભાઈઓ બીજા છે, તો એ લોકો પણ માલ ઢોરને એવું રાખતા હોય એટલે એ પણ ત્યાં ગાયો ભેંસો સરાવે છે. અને આ આપણું તળાવ છે, અમારે વરસાદ નથી એટલે કે પાણી નથી, છે આ ખાબુ છે, બેસો એની નાતી હતી એવું છે બધું. આપણે ધીમે ધીમે થોડો સમય જતો જશે એટલે આપણે ઘર તરફ જઈએ. અને આગળ ધવલભાઈની હારે જ ત્યાંના નવો વિડીયો આપણે બનાવવાનો છે, અપકમિંગ વિડીયો રાખશું, કારણ કે એની હારે પ્રશ્નોત્તરી થોડી કરવાની છે, એટલે એ પણ ટૂંક સમયમાં એનો વિડીયો પણ આવી રહ્યો છે. મજા આયેગા ના ભીડો. તો ફરી પાછા નવા વિડીયોની સાથે મુલાકાત નવી થશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાયને.